નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને આગળ ધપાવ્યું છે. ડોક્ટર હેમાંગ જોશીએ કાશ્મીર યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને જીવંત કર્યો છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી હાલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના 3 રાજ્યોના પ્રવાસે છે. તેલંગાણા અને મહારાષ્ટ્ર થઈને જમ્મુ કાશ્મીર પહોંચેલા ડોક્ટર હેમાંગ જોશીએ આજે શ્રીનગર સ્થિત કાશ્મીર યુનિવર્સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ડોક્ટર હેમાંગ જોશીએ પર્યાવરણ દિવસના અવસરે કેમ્પસમાં પોતાની માતા શ્રીમતી પ્રીતિબેન જોશીના નામે અત્યંત આકર્ષક ગણાતા લેમન સાયપ્રસના છોડનું રોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી અભિયાન એક પેડ માં કે નામને આગળ ધપાવતા તેમણે દેશના ઉજ્જવળ અને હરિત ભવિષ્ય માટે પ્રકૃતિના જતનને અનિવાર્ય ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, યુનિવર્સિટીના પ્રોફેસરો અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે એક અનોખી રાષ્ટ્રીય સમરસતા જોવા મળી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી આજે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સમન્વયથી આજે કાશ્મીર ખાતે યુનિવર્સિટી ઓફ કાશ્મીરમાં આજે આ લેમન સાયપ્રસ ટ્રીનું આજે મેં રોપણ કર્યું છે અને આનું જતન પણ યોગ્ય રીતે થાય એ બાબતે ચર્ચા કરી અને ફરી વખતો વખત આ ટ્રીની વિઝિટ કરવા પણ હું આવીશ. આ ટ્રી મારા માતૃશ્રી પ્રીતિબેનના નામે મેં અહીંયા વાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, શ્રીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.